હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને જામનગરના પ્રખ્યાત ઘૂઘરા બનાવવાની રેસીપી શીખવાડીશ. તો એના માટે મેં જે સામગ્રી લીધી છે એ તમને હું બતાવું છું. આ મેં બાફેલા બટેટા, વટાણા અને એમાં મેં મીઠું, થોડો ગરમ મસાલો, હળદર અને મરચાં ભૂકી નાખીને મસાલો તૈયાર કર્યો છે. ત્યાર પછી આ મેં ગોળ ખજૂર આંબલીની ચટણી બનાવી છે. આ ગ્રીન ચટણી, આદુ, મરચાં, ફુદીનો, કોથમીર, લીંબુ, ખાંડ અને એ બધું નાખીને ગ્રીન ચટણી બનાવી છે. ને આ લસણની ચટણી છે. લસણની ચટણી તો આપણે જે રીતના બનાવતા એ રીતના જ છે. અને એના માટે મેં મેંદાની ઘૂઘરા બનાવવા માટે કણક બાંધી છે. તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઘૂઘરા. આ મેંદાનો લોટ છે, એમાં મેં મીઠું, તેલનું મોણ નાખીને વેલેસર બાંધી રાખ્યો તો જેનાથી કૂણપ આવી જાય. ત્યારબાદ જ્યારે આપણે ઘૂઘરા બનાવતા હોઈએ ત્યારે એને ખૂબ જ આપણે કૂણવાનો છે, જેથી ઘૂઘરા એકદમ સરસ થાય. આ રીતના એને ખૂબ જ મસળવાનું છે તેલ નાખીને. આપણે આ રીતના આવા નાના નાના ગોળણા કરી એમાં આ જે માવો બનાવ્યો છે એમાં આપણે ભરીને ઘૂઘરા વાળશું. તો કઈ રીતના વાળવાના છે આપણે જોઈએ. ઘૂઘરાની સાઈઝ તમારે જે રીતની રાખવી, નાની મોટી, એ રીતના તમે એના લોયા લઈ શકો છો. મેં અહીંયા મીડિયમ સાઈઝ રાખી છે, એટલે એ રીતના મેં ગોળા બનાવ્યા છે. આ રીતના વણી એમાં પછી એમનો આ જે માવો છે વટાણા અને બટેટાનો, એને આ રીતના ભરવાનો છે. બહુ નથી ભરવાનું, નતો ફાટી જશે ને એકદમ ઓલા થઈ જશે. ત્યારબાદ એને આવી રીતના બેન્ડ વાળી અને એની કાંગરી વાળવાની છે. મશીનથી પણ થાય છે, પણ આજે કાંગરી વાળીને આપણે જે ઘૂઘરા બનાવીએ એ આખા અલગ જ થાય છે. તો આપણે આને આ રીતની કાંગરી બનાવશું. આપ જોઈ શકો છો કે હું આ રીતના એની કાંગરી બનાવીને બધા તૈયાર કરીશ. આ રીતના બધા જ ઘૂઘરા આપણે તૈયાર કરી લઈશું. તો મેં આ તૈયાર કર્યા છે. તો હવે આપણે એને તેલ ગરમ કરવા મૂક્યું છે, હમણાં તરી લેશું. ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયું છે, આપણે બધા તરવા મૂકી દઈશું. આપણે આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના કરી લેવાના છે. તો રેડી છે ઘૂઘરા. હવે આપણે એને સર્વ કરશું. તો તૈયાર છે જામનગરના ઘૂઘરા. આના ઉપર મેં ગ્રીન ચટણી, લસણની ચટણી અને ખજૂર આંબલીની ચટણી સર્વ કરવી છે. એના ઉપર મસાલાવાળા બી અને થોડી ડુંગળી